ચાણક્ય પબ્લિક સ્કૂલ હાટીના માળિયાની વિદ્યાર્થીની કરાટેમાં ઇન્ટરનેશનલ લેવલે સિદ્ધિ મેળવી. ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન તારીખ 1 ડિસેમ્બર 2024 દરમિયાન ઇન્ડિયા વાડોકાઈ કરાટે ડોક્ટર એસોસિએશન દ્વારા સામા સ્પોર્ટ કોમ્પ્લેક્સ વડોદરા મુકામે કરવામાં આવ્યું હતું. જેમાં જાપાન, શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ, ઇન્ડિયા સહિતના કુલ 5 દેશોએ ભાગ લીધો હતો. કુલ 700થી પણ વધારે વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કરેલ હતું. જેમાં જૂનાગઢ જિલ્લામાં માળિયાહાટીના ચાણક્ય પબ્લિક સ્કૂલ સિસોદિયા તુલસી આલાભાઈ કરાટેમાં ગોલ્ડ મેડલ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ વિદ્યાર્થીનીએ કરાટેની તાલીમ કરાટે કોચ 5 ડિગ્રી બ્લેક બેલ્ટ સિંહણ પ્રવીણકુમાર ચૌહાણ તેમજ દિવ્યા સેન્સેઈના નેતૃત્વ હેઠળ કરાટે તાલીમ મેળવી હતી. મુખ્ય મહેમાન તરીકે જાપાનના કરાટે માસ્ટર હંસી સૈજી નિશિમુરા, શ્રીલંકા કરાટે માસ્ટર સિહાન જયાસિરી પહેરેલા, બાંગ્લાદેશ કરાટે માસ્ટર સિહાન નઝમુલ મોરશેડ, ઇન્ડિયા કરાટે માસ્ટર સિહાન રાજેશ અગ્રવાલ તેમજ સાઉથના એક્ટર સુમન તલવાર સાહેબે આ ચેમ્પિયનશિપમાં હાજરી આપી હતી. વર્લ્ડ કરાટે ચેમ્પિયનશિપ 5 વર્ષમાં એકવાર જાપાન નાગોયા ખાતે આયોજિત કરવામાં આવે છે. જેમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓ જેમાંથી સિલેક્ટ નામ કરાટે સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવશે. તે વિદ્યાર્થીઓ જાપાન ખાતે યોજાયેલ વર્લ્ડ કરાટે ચેમ્પિયનશિપમાં નાગોયા જાપાન જઈ શકશે. તે બદલ સ્કૂલ, આચાર્ય, સ્ટાફ તેમજ અધિકારીઓએ તેમજ ગ્રામજનોએ આ વિદ્યાર્થીઓને ખૂબ બિરદાવ્યા છે. રિપોર્ટર બનેસિંહ ચુડાસમા, માળિયાહાટીના TV18 ન્યૂઝ. TV18 ગુજરાતી ચેનલ દ્વારા પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે, જે જ્યાં વસે ગુજરાતી ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ. નમસ્કાર. TV18 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર. TV18 ગુજરાતી ચેનલ દ્વારા પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે, જે જ્યાં વસે ગુજરાતી ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ. નમસ્કાર. TV18 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર. TV18 ગુજરાતી ચેનલ દ્વારા પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે, જે જ્યાં વસે ગુજરાતી ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ. નમસ્કાર. TV18 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર. TV18 ગુજરાતી ચેનલ દ્વારા પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે, જે જ્યાં વસે ગુજરાતી ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ. નમસ્કાર. TV18 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર. હું બાલુભાઈ કે સિસોદિયા ચાણક્ય પબ્લિક સ્કૂલમાં આચાર્ય તરીકેની ભૂમિકા ભજવું છું અને અમારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેના માટે સ્પોર્ટ્સ, રમતગમત, જુડો કરાટે, સેલ્ફ ડિફેન્સ માટે બહેનોને ખાસ કરીને કરાવવામાં આવે છે અને પ્રવીણ સાહેબ ચૌહાણના માર્ગદર્શન નીચે એમના કોચો સારી રીતે પ્રેક્ટિસ કરાવે છે અને અમારા બાળકો છે એ રાજ્ય સુધી, નેશનલ સુધી પણ જાય છે. 5 દેશની સ્પર્ધા હતી, તેમાં સિસોદિયા તુલસીબેન આલાભાઈએ સારું એવું પરફોર્મન્સ કર્યું છે અને તેમણે 2 ગોલ્ડ મેડલ જીતેલા છે. એ બદલ શાળા પરિવાર તરફથી હું એને શુભેચ્છાઓ પાઠવું છું અને એ ખૂબ જ આગળ વધે એવી શુભકામના. અસ્તુ. જય હિન્દ, જય ભારત. સિસોદિયા તુલસીબેન આલાભાઈ છે. મેં ગઈ 30 તારીખે ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ વડોદરામાં ભાગ લીધો હતો, જેમાં 5 દેશોએ ભાગ લીધો હતો: જાપાન, શ્રીલંકા, ઇન્ડિયા, નેપાળ અને બાંગ્લાદેશ. જેમાં 700થી પણ વધારે વિદ્યાર્થી હતા. તેમાં મારો ફાઇટમાં અને કાતામાં બંનેમાં ગોલ્ડ મેડલ આવ્યો હતો.